Hey guys, welcome to another vlog. આજે હું લગભગ 6 મહિના પછી vlog shoot કરું છું. એનું reason કે કામમાં ને ટાઈમ ન કરે તો હમણાં મેં vlog shoot કર્યા નથી અને અત્યારે હું જાઉં છું રાજકોટ. શું reason ઈ જોવું તેના માટે vlog continue હું છે ને ઓફિસ થી ડાયરેક્ટ જ જાઉં છું, હજી ઘરે નથી ગયેલા. મારા હાવ જઈ ગયા અને એમાં અધૂરામુરું બસ 5:30 નો ટાઈમ હતો, એની જગ્યાએ 5 વાગે આવી ગઈ છે. તો અડધી કલાક અહીંયા બસમાં બેસવું પડશે, નહીં તો એ ઉપડશે કે કઈ નહીં. બસ સ્ટેન્ડમાં પડી ગઈ જો આખી બસ ખાલી છે, સ્ટાર્ટ થી લઈને એન્ડ સુધી. હું એક જ પેસેન્જર અત્યારે છે, બધેથી પહેલા આવી ગઈ છું. રાજકોટમાં એન્ટર થઈ ગઈ છું. જો રાજકોટમાં તો વરસાદ અંધારો, મને એવું લાગે છે હું 25 ને ત્યાં વરસાદ ચાલુ થઈ જશે. વાવ, જો વરસાદ અંધારો છે ને અહીંયા વાતાવરણ બહુ મસ્ત છે. જો હું તમને લોકો દેખાડું. પછી મને ભૂલાઈ જાય. એક વખત એવું શું થયું, થોડી ભૂલાઈ ગયા તો બસમાં પહોંચી ગઈ છું હોસ્પિટલ ચોક. અને વિપુલ જીજુ લેવા આવવાના હતા પણ દેખાતા નથી. મને લાગે મારે એમને ગોતવા પડશે. આમ જો અહીંયા ઉભા ને ખબર હે, ઓ ભાઈ આ ગોતું હું. હાલ હાલ જાજે. મેં કીધું ક્યાં ઉભા હે? આમ ઓલી બાજુ રાખી બસ વાળા. આ છે ને આજે શીતલ નો બર્થડે છે ને એટલે સરપ્રાઈઝ દેવા માટે હતું. અમને હારે ઇન્વોલ્વ કરી લીધા. હેવનથી તો પહોંચી ગઈ છો એના પેલા મને બે ફોન આવ્યા હતા, પણ પછી એને ફોન કર્યો ઈ કે હું મારા ફ્રેન્ડ ના ઘરે આવી છે. એટલે પછી મને સમજાય કે હવે પહોંચી ગઈ. મેં એને વિશ કરવા ફોન નથી કર્યો, સ્ટેટસ નહીં કીધું, મેં પર્સનલી મેસેજ કરી દીધો પણ કોલ જ નથી કર્યો. કોલ ઘરે પહોંચી ગયો. ક્યાં પડારા ચીકે ત્રણે ખબર જ હતી કે આવવાની. કોને કીધું? કોને કીધું? કોને ડોડી કરી? માસીએ કહી દીધું હોય છે. એને ચાલે ને કોઈ નથી મને રાજકોટ જાઉં મમ્મી કે ઉડા પાડી તો નહીં જાય. થેન્ક યુ. મને ખબર હોય કે સવાર ફોન આવી જ જાય, આવ્યો નથી એટલે કઈક કાળા થઈ શું ફેર પડે. પણ હું કામમાં હોય એવું થોડું હે કે એટલે જ ન કર્યો. ફોન આવી જાય, હું ફોન કરીશ તો કે પછી મારે કેવાય જાય એ ના જો ડેલી કરી ને એટલે પેલા બહાર નીકળતી હોય નથી એટલે યાદ રહે મારો ધક્કો માથે પાડો. લાવો ચોકલેટ, હાલે ચોકલેટ લાવો. ના ઈ ચોકલેટ નથી ખાવી, આ ખાઈ ગઈ લાગે હવંદી બધી. હું જ લઈને આવી હતી. જો એમને તો મારા માટે કા નહીં, ઈ નથી ખાવી. મારે ચોકલેટ ખાવી. લઈ ચોકલેટ જો લાવ્યો. આટલામાં કઈ નહીં ખાઈ. ને ભાઈ હતી એટલી રાખી બરાબર લઈ આવ્યા થોડી. એમને એને નહોતી ખબર. ઓર્ડર દીધો છે ફેક્ટરીમાં, તારા જોડી બનાવી. નહીં તને આને નહોતી ખબર. હે ચોકલેટ લાવી? ના હું નથી એવી કઈ એવું. બીજા નંબર નામ તો કરો. ઈ તો નવરાઈ થી આવી ને, હું તો ઓફિસ થી ડાયરેક્ટ આવી. કઈ નહીં, કેટલું સ્પીડ. હવે કઈ નવરાજ ન થયા. હવે આવવાનું તો યાદ લાગે કા તો 5 વાગે. હેપી બર્થડે. તું ખાડરે હેપી બર્થડે. આલે ખા. એઠી ખવડાવો એટલે પ્રેમ વધે. તને ખવડાવો એઠી. કંજૂસ ખવડાવી દે, હર રીતે જાજી ખવડાવાય. બસ જાજી નો ખવાય. એ માસી શરદી થઈ જાય. તું જાજી ખાય ને તો તું જાડી થઈ જઈશ. નહીં મને કઈ થાતું જ નથી. ખાઈ જા હવે, કઈ નહીં હાલશે. હવે એ દીવો ઓલવી નાખ્યો. બેન ને તમે જાજા બધા દીવા લઈને જાવ ત્યારે જઈડી એમ. તમારે યુનિફોર્મ આવી ગયું? સારું ને રોજ રોજ કપડા મગજ મારી આવું હોય ને તો કઈ નો જો. મને એને આવું જોઈએ. મારી એવી જ ઈચ્છા છે કે યુનિફોર્મ કરી નાખે ને તો શાંતિ થઈ જાય. જસની રોજ ઉપાડા લે, રાતે કપડા ગોતે, હવારમાં ઉઠીને કપડા ગોતે. જેટલી ખાવાની નહીં ટાઈમ છે એટલે એવું જ થાય. આપણે કપડા
હું એવું વિચારી થોડાક દિવસ પહેલા કે હે ને અમારે રેડ કલર નો લોગો હોય તો રેડ કલર નું ટી શર્ટ લઈ લઉં, પછી ઈ રાખી દઈશ યુનિફોર્મ માં. પણ મને એવું ન મળ્યું જોઈએ એવું. સ્કૂલ વાળા તું એક આલો રેફરન્સ મોકલજે. રેડ કલર નું ટી-શર્ટ. આટલી વેફર તું ખાઈ જાય ને તો માનું તને ભૂખ લાગી જાય. બધી નો આટલી તો હેતલ યાર ગળે નહીં પહોંચે. ના રે એમ તો એટલી બધી ખાવ ગળે નહીં પહોંચે એવું નથી. લાગી ગયા ઉપર એટલી બધી નહીં. પછી વધતા વધતા વધી ગયા. હવે નેતા હોય ઊભું થવું તો પગ ઢેકણ ઊભું થવું ને બળ કરીને આમાં કાંઈ નહીં ગઈ નેતા સમજો આળસ આળસ. તો કાંઈ એકલો બધા નહીં આયા. બધા જમવા બેઠા એમ. એ આયા હતા ને તો નાસ્તો કરવા બેઠા, જમવાનો હજી તો હે ને હુતી હુતી કે ઉભા કરો. હાથ દુખતા એટલે 9:30 થઈ ગયા. આજ તમારા ફેવરેટ ગુલાબજાંબુ લાવ્યા છે. A few moments later. મારી બર્થડે ગર્લ રેડી થઈ ગયા હવે છે ને કેક કટિંગ કરવા જાય. લ્યો લેવા કેક મારી સામે જોવે. વાવ હાલ હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર શીતલ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે. આ ભાઈ ને આલી બધી કેક ખાઈ જાવ. માપમાં હો, ભૂખડ. નહીં જો આ ભાઈ ને આલી બધી કેક ખાઈ જાવ. હવારે આટલી હેવું પકાઈ દે. The next day. બપોરના 3 વાગ્યા. હું દીપુડી ધર્મેન્દ્ર રોડ ઉપર શોપિંગ કરવા આવ્યા. આ બાજુ બેન ઉપર આવો ઓ ખાલી 350 ઉપર રહે છે મસ્ત મેં તો લઈ લીધું જો આ એના ઉપર રહે છે. તડકો બહુ લાગે. ઓલો છે તો દીપુ ગ્રે ગ્રે થઈ ગયું. તડકો તડકો ગજબનો તડકો હે. હા તો નાનો છે. હા જો હા મેન દીપુડી એ શોપિંગ થઈ રહી બે. આ માથા ને આ દીપુડી ને અડધા દીધા સડકા પર શોપિંગ કરી કરી હવે ફેટ પીઝા કરી લઈએ સામે કેક લાઈવ પોપ્સોન માં. ફાઇનલી હવે બસ માં બેસી ગયા ઘરે મોરબી.